પાલ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બક્કલ નંબર 946 તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતલાલ બક્કલ નંબર 663 નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે પાલ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપીઓ મોબીસિંહ ઘુંઘરુસિંહ ઉર્ફે બચ્ચનસિંહ તિલપિતિયા ચીખલીગર ઉંમર વર્ષ 21 રહેવાસી પ્લોટ નંબર 222 તથા 224 મહાલક્ષ્મીનગર શાંતિવન સોસાયટીની બાજુમાં ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ ડિંડોલી સુરત મૂળ વતન ગામ એકતાનગર ઝુંપડપટ્ટી ગોલ્ડન ચોકડી પાસે વડોદરા ને સચિન જયસિંહ પાલીવાલ 4 રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।